જો મિત્રો આપણે આ મશીનને તો આમ તો કેટલો ટાઈમ શરૂ થઈ થયો છે 6 મહિના જેવું થઈ ગયું. ત્યારે આપણે ઘણી ફેર પાછા આવ્યા હતા આ મશીને. જો એ અભરાશ એકદમ કાપી નાખ્યા. ઓઇલ વગેરે અમારા શરવણભાઈ કોલેજ કરવા જતા રહે છે ને પોતે મશીનમાં ધ્યાન ઓછું રાખે. અને અમારા શરવણભાઈ આ બાજુ બેઠા છે. જુઓ શરવણભાઈ એમના પપ્પા છે અને આ ફેક્ટરી છે આરિયા ઈટેની ફેક્ટરી. અને આ બ્રશ નવા નાખવો આખા ફેલ થઈ ગયા છે. અને દરેક મિત્રો અમુક તો આપણે કામ કરતા હોય છે એટલે અમુક અને લાઈક કે કોમેન્ટ ના થઈ હોય તો આપણે નવરા પડો ને તાર ફેસબુકની અંદર બધાને જોઈને રિપ્લાય આપણે આલતા હોય છે. અત્યારે હાલે બાળો કાળા હાથ કરીને બેઠા હતા એટલે ખાલી વિડીયો બનાવતા હોય પણ એ ટાઈમ હોતો નથી. અને કોઈ બી મિત્રોને એવું ના લગાડવું કે ભાઈ લાઈકને આપણને હાલતા નથી, પણ આપણે દરેકને હાલા હતા નવરા થ. આમ તો લગભગ હોજની ટાઈમમાં નવરા થાય એટલે હોજની ટાઈમમાં દરેક મિત્રોને લાઈક કોમેન્ટ જેની આવેલી હોય એને જોઈ અને લાઈક કોમેન્ટ આપણે હાલા હતા. અને આપણા વિડીયો જો મશીન રિપેરિંગ થાય છે ચાલુ થાય છે. અને અમારે આ ખાસ મિત્ર બગાડવાવાળા મશીન છે ને એ આર્યા એ જ છે. પોતી બગાડે જ છે, મશીન જ પોતી બગાડે છે. આખરી હેડવા ચાલતા નથી. જ્યાં હોય એ મશીનને ઘોંકાય કરે, મશીન જોથી હેડે. એટલે મશીનને અમે આખું રિપેરિંગ કરી અને તમને બતાવી દીધો શું ફોલ્ટ છે. મશીન ચાલુ થતું નથી ને એ અમે કમ્પ્લીટ કરીને બતાવશું. જો મિત્રો બ્રશ ફિટિંગ કરતી વખતે આપણે ધ્યાન રાખવાનું કે જે આ બ્રશને ડબલ શેરાવાળા છે ને એ આપણે ઉપરલા ભાગમાં લગાવવાના છે. તો એને લગાવવા માટે આપણે શું કરવાનું છે, આવી રીતે લગાવી અને ખાલી પોનાનો ટપોરો આવે કે ધારો કે સાણી હોય ગમે તે હોય ના પાડી છે એમ ગાય છે ને અમને કીધું દોઢે વાળા હાલ નહીં બોલતું 150 વાળ કાંઈ નહીં જો આ બ્રશને આ એક જ શેરો આવે, શેરાવાળા ભાગનો આવી ટાઈપે એક જ લગાવી દેવાનો. અને આ ફિટિંગ કરી અને આપણે આ બોલ્ટ શા માટે મારવો પડે કે આ ફરી ના જાય. જો એને આ બોલ્ટ આવી રીતે બોલ્ટ લગાવી દેવાનું આવી ટાઈપ બોલ્ટ લગાવી અને આપણે એને સેજ એમ ફેરવીને ચેક કરી લેવાનું કે આની અંદર કમ્પ્લીટ આવી ગયો છે એવી ટાઈપ. આટલે રાશી અને આ નટ પાછી ફેરદીની તમારે ટાઈટ કરી દેવાની. આવી રીતે નટને ટાઈટ કરવાની.